God is ultimate freedom. પરમાત્મા એટલે પરમ સ્વતંત્રતા, ટોટલ ફ્રીડમ. ઈશ્વર ગુલામ કેવી રીતે હોઈ શકે? ઈશ્વર સ્વતંત્ર જ હોય, સંપૂર્ણ સ્વતંત્ર. અને ઈશ્વર એટલો બધો ઉદાર છે આપણને સ્વતંત્રતા આપવાની બાબતમાં. એની ફ્રીડમ, એની સ્વતંત્રતા એ બેશર્ત હોય, અનકન્ડિશનલ. ઈશ્વર તમને સ્વતંત્રતા આપે ત્યારે કોઈ શરત મૂકતો નથી. જાઓ, તમે સ્વતંત્ર છો. અને જ્યારે ઈશ્વર સ્વતંત્ર છે સંપૂર્ણ, તો ઈશ્વરની અંદર જ માનવી છે અથવા માનવીની અંદર ઈશ્વર રહેલો છે એવું જો શાસ્ત્રો કહેતા હોય તો ઈશ્વર સ્વતંત્ર છે ને એ મારી અંદર રહે છે, તો હું પણ સ્વતંત્ર થયો કે નહીં? માટે માનવ પણ સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવે છે. અને માનવની સંપૂર્ણ સ્વતંત્રતા એનો મતલબ ફ્રીડમ એટલે મોક્ષ, એટલે મુક્તિ. પરમાત્માએ ઉદાર થઈને તમને આપી જ દીધી છે. હવે તમે જાણો કે પરમાત્મા તરફ તમારે નજર નથી રાખવી, દ્રષ્ટિ નથી નાખવી. તમારે સંસાર તરફ દ્રષ્ટિ રાખવી છે ને પરમાત્મા તરફ પીઠ કરવી છે. તમારી પીઠ એને બતાવી છે. તમને એનામાં બિલકુલ રસ નથી. યાદ રાખો, તો પણ પરમાત્માને તમારામાં રસ છે. એ ઉદાર છે. એને કોઈ શરતથી સ્વતંત્રતા નહોતી આપી તમને, બેશર્ત આપી. એટલે રસ તો ભૂલી ગયેલા માણસો માટે તો પરમાત્માને ખાસ રસ છે. તમે ખોટું કામ કરો છો, જાઓ કરો. ખોટું કામ કરવાની પણ સ્વતંત્રતા આપી છે. પરમાત્મા એવું નથી કહેતો તમે સારું અને સાચું જ કામ કરો, એની જ હું સ્વતંત્રતા આપું છું. ખોટું કામ કરો છો તો હું સ્વતંત્રતા નથી આપતો. તમારે ખોટું કામ નહીં કરવાનું, નહીં તો સ્વતંત્રતા બંધાઈ ગઈ. એનો અર્થ મર્યાદિત થઈ ગયો. તો સ્વતંત્રતા કેવી રીતે? પરમાત્માની સ્વતંત્રતા એટલે સાચું કરો કે ખોટું કરો, તમને કરવાની છૂટ છે. આટલો બધો ઉદાર છે. એટલે માનવી નું બીજું નામ ફ્રીડમ, સ્વતંત્રતા. કેમ કે એને એ સ્વતંત્રતા ઈશ્વરે ઉદાર થઈને દાનમાં આપી છે. હવે નક્કી માનવીએ કરવાનું છે કે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે કે દુરુપયોગ કરશે. દુરુપયોગ કરશે તો એ પોતે જ એનું નર્ક બનાવશે. અને જો એ સ્વતંત્રતાનો ઉપયોગ પરમાત્મા તરફ મુખ કરશે, દ્રષ્ટિ રાખશે, તો એનું પોતાનું સ્વર્ગ અહીં જ બનાવશે.